सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम्। एनम वेद જે આત્માને જાણે છે કેવી રીતે જાણે છે? અવિનાશનમ નિત્યમ અજમ અવ્યયમ. જ્યાં આત્માને અવિનાશી, નિત્ય એટલે પણ અવિનાશી, અજન્મા, અવ્યય, નિર્વિકાર એવો અર્થ કર્યો. આ પ્રકારે આત્માને જે નિર્વિકાર જાણે છે, જન્મ પણ વિકાર જ છે, વિનાશ પણ વિકાર જ છે, સર્વ વિકાર રહિત નિર્વિકાર હું છું એમ જે જાણે છે. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. એ પાર્થ સહપુરુષ, એ પુરુષ, એ વિદ્વાન, કમ હંતિ, એ કોનું હનન કરી શકે, કોનો ઘાત કરી શકે, કમ ઘાતયતિ, અને કોનો ઘાત કરાવી શકે. ભાષ્યકાર કહે પ્રમાણે ઘાત તો એકમાત્ર દૃષ્ટાંત છે. એટલે આવો જ્ઞાની પુરુષ કેવી રીતે કોઈ કર્મ કરી શકે કે કરાવી શકે. હણવું એ તો એક દૃષ્ટાંત છે, એ સર્વ કર્મને લાગુ પડે છે. અને માટે આનો અર્થ એવો થયો કે આવો જ્ઞાની પુરુષ કેવી રીતે કર્મ કરી, કથમ, એ કેવી રીતે કર્મ કરી શકે. કર્મ કરવા માટે જે સામગ્રી જોઈએ એ જ એની પાસે નથી, અને તો પછી કેવી રીતે કર્મ કરી શકે. કર્મ કરવા માટે કર્તૃત્વ જોઈએ, હું કરતા છું એ પ્રકારનું અભિમાન જોઈએ, કર્તા જોઈએ, કર્મ જોઈએ, કરણ જોઈએ, આ બધી સામગ્રી જોઈએ.
સર્વત્ર જેને આત્માના દર્શન થતા હોય એના મનમાં આવો કોઈ ભેદ જ ના હોય. ભગવાન પછી કહે છે આગળ, બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ. તો જેમ કે અગ્નિહોત્રાદિ કર્મ કરવામાં જે ચમસ્યંત અર્પણ થાય એ પણ બ્રહ્મ છે, જે હોમવામાં આવે હવિષ પણ બ્રહ્મ છે, હોમનાર પણ બ્રહ્મ છે. આમ સર્વ બ્રહ્મ છે એવી દ્રષ્ટિ જે ધરાવતો હોય એવા નિર્વિકાર મહાપુરુષને પછી ઘાત કરનાર અભિમાન કેવી રીતે જન્મે? કર્તૃત્વનું અભિમાન ન જન્મે, કાર્યતૃત્વનું અભિમાન ન જન્મે. આમ જ્ઞાની પુરુષમાં સર્વ કર્મનો અભાવ ભગવાન દર્શાવે છે. હનન ક્રિયા એ દૃષ્ટાંત છે, એ ક્રિયાનો અભાવ દર્શાવવાનો ભગવાન કહે છે કે જ્ઞાની પુરુષમાં કર્તૃત્વ નથી અને માટે એના વડે કોઈ ક્રિયા થતી નથી. અને તેથી એને કોઈ કર્મ કરવાનો આદેશ આપવાનો અર્થ જ નથી. એ જ્યારે પોતાને અકર્તા જાણે છે તો આપણે એને કે તું કર્મ કર તો એને ખબર ના પડે કે મને કહેવામાં આવે છે. કારણ કે જે પોતાને બ્રાહ્મણ જાણતો હોય એને કહેવા બ્રાહ્મણો યજેતા, બ્રાહ્મણે આ કરવું જોઈએ, તો પછી એને લાગે મને કહેવામાં આવ્યું. પણ જે બ્રાહ્મણ નથી કે બ્રાહ્મણ પણ અભિમાન જાણે એને એવું ના લાગે મને કહેવામાં આવે. વેદની અંદર જે બધા કર્મનું વિધાન કરવામાં આવ્યું છે એ પ્રત્યેક કર્મ કર્તૃત્વની અપેક્ષા રાખે છે. એનું અભિમાન જ જેને નથી, એને મને કોઈ આદેશ આપવામાં આવ્યો એવી જાતની વૃત્તિ જન્મતી જ નથી. એટલે મને આદેશ આપવામાં આવ્યો એક વસ્તુ, હું આદેશનું કર્મ છું, હું કરતા છું, મારે કર્મ કરવું જોઈએ, આવી જાતનો અભિમાન જ ના હોય. એ વસ્તુ જોઈએ કર્મ કરવા માટે. કર્મ કરવા માટે પહેલાં એક તો જોઈએ કે હું કરતા છું, કર્મ કરનાર છું, અને બીજું મારે કર્મ કરવું પડશે. આમ તો કોઈને કર્મ કશું તકલીફ લેવાની ગમે નહીં. અને તેથી માણસ ક્યારે કર્મ કરે? જ્યારે એને જરૂર હોય ત્યારે, તો જ્યારે એના આદેશ કરવામાં આવે ત્યારે. આવું કશું જ જરૂર પણ નથી, આદેશ પણ નથી. એ કેવી રીતે? એટલે કર્મ કરવાની સામગ્રી આવી છે. હું કર્મ ક્યારે કરી શકું? જ્યારે મારામાં અભિમાન હોય કે હું કર્મ કરનાર છું અને મને કર્મ કરવાનો આદેશ થયો છે, અથવા મને અંદર લાગે છે કે મારે કર્મ કરવું જોઈએ, એવી મારી પોતાની જરૂરિયાત છે. તો જ્ઞાની પુરુષને કોઈ જરૂરિયાત નથી હોતી, એનામાં કોઈ વ્યક્તિત્વનું અભિમાન નથી, માટે મને આદેશ થયો એવું પણ એને એવી વૃત્તિ જન્મતી નથી. એટલે કે કર્મ કરવા માટે જે કોઈ સામગ્રી જોઈએ, આવી સામગ્રી, પેલી સામગ્રી નહીં એ તો ખરી જ જાણે. પણ બહારથી કર્મ કરીએ, અગ્નિહોત્રાદિ કર્મ કરીએ, અગ્નિમાં આહુતિ આપી, આવું કર્મ કરીએ, પહેલાં એક આવી આંતરિક સામગ્રી હોવી જોઈએ કે ભાઈ હું કર્મ કરનાર છું, મને કર્મ કરવાની આવશ્યકતા છે, કે મને કર્મ કરવાનો આદેશ છે. હોય જ નહીં તો પછી માણસ કર્મ કેવી રીતે કરી શકે? કથમ, કેવી રીતે? સપુરુષ હે, એ પુરુષ છે એ અર્જુન કેમ કર્મ કરી શકે? તો પછી કેમ કરાવી શકે? એવું નાખો તો ચાલે, પણ કરાવવું એ પણ કર્મ જ છે. આમ ભગવાન અર્જુન તું કેમ કર્મ કરી શકે કે હું કેમ કર્મ કરાવી શકું? તો આ શ્લોકમાં ભાષ્યકારે ખૂબ અગત્યની લાંબી ચર્ચા કરી છે. છેલ્લે બંધાનું વિદ્યાપી અવિર્ષહેવ વિધીયતે આત્માવારે દ્રષ્ટવ્ય, એમ જ્યારે કહેવામાં આવ્યું, હે મૈત્રી, આત્માના દર્શન કરવા જોઈએ. સન્વેષ્ટવ્ય છે, વિચિકિત્સવ્ય હે, સન્વેષ્ટવ્ય
એ આત્મ અન્વેષણ કરવું જોઈએ, એની વિચિકિત્સા કરવી જોઈએ. આમ વ્યાકરણ દ્રષ્ટિએ એના આદેશ કહી શકાય. આ પ્રકારે આ નવા વાક્યોમાં જ્યારે જ્ઞાનનો આદેશ કરવામાં આવે કે આત્માને જાણવો જોઈએ, તો કોને એવું કહેવામાં આવે છે કે આત્માને જાણવો જોઈએ? જ્ઞાનીને કહેવામાં આવે છે કે અજ્ઞાનીને કહેવામાં આવે છે? વિદિત વિદ્યસ્ય પિષ્ઠપેષણવત વિધાન અનશક્યાત. આત્માનું અન્વેષણ કરવું જોઈએ, આત્માને જાણવું જોઈએ. તો તું આત્માનું અન્વેષણ કર, તું આત્માને જાણ. આ પ્રકારનો આદેશ કોને કરવામાં આવે? એ આત્માને જાણે છે એને તો કહેવાની જરૂર જ નથી, એ તો જાણે જ છે. એટલે કે જે આત્માને જાણતો નથી એને જ કહેવામાં આવે છે. અર્થાત અજ્ઞાની આત્માના અજ્ઞાની મનુષ્યને કહેવામાં આવે છે. ટૂંકમાં જ્યારે એમ કહેવામાં આવે કે તારે આત્માને જાણવું જોઈએ, તો અજ્ઞાનીને જ કહેવામાં આવે છે કે તમારે કહેવાની શું જરૂર છે? વિદ્યા આપી અવિદુષેવ વિધિયત. કર્મની જો કર્મનું વિધાન કરે, તારે આ કર્મ કરવું જોઈએ, પેલું કર્મ કરવું જોઈએ, તો એવો આદેશ કોને આપવામાં આવે? જે પોતાને કર્મ કરનાર માનતો હોય, જે પોતાને કરતા માનતો હોય, અર્થાત જેને આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન નથી, જે અજ્ઞાની છે. તો કર્મ છે એનો આદેશ અજ્ઞાનીને કરવામાં આવે છે. એ પેલો પ્રશ્ન કરે તો જ્ઞાનનો આદેશ કોને કરવામાં આવે છે? આત્માને જાણવું જોઈએ, અન્વેષણ કરવું જોઈએ, અજ્ઞાનીને જ કહેવામાં આવે છે. જેને આત્માનું જ્ઞાન છે એને તો કહેવાનો અર્થ જ નથી ને કે તારે આત્માને જાણવું જોઈએ. જે જાણેલું છે એને ફરી જાણવાનું કહેવામાં આવે તો એને પિષ્ઠપેષણ કહેવામાં આવ્યું. પિષ્ઠ જે દળેલું છે એને ફરી દળવાનું કહેવામાં આવ્યું. એટલે આપ જ્યારે કહો છો કે અજ્ઞાની પુરુષ માટે જ કરવાનો આદેશ છે અને જ્ઞાની પુરુષ માટે નથી, તો એમાં શું વિશેષતા છે જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં? અથવા તો એ પ્રકારનો વિશેષ કે એ પ્રકારનો ભેદ કરવાનો અર્થ શું છે? તો ભાષ્યકારે કહ્યું ના અનુષ્ઠેયસ્ય ભાવ અભાવ વિશેષ ઉપત્તે. અનુષ્ઠેયસ્ય જે કર્મ કરવાનું છે, ભાવ અભાવ એકની દૃષ્ટિમાં એ કર્મ છે, બીજાની દૃષ્ટિમાં કર્મ નથી. અગ્નિહોત્રાદિ વિદ્યર્થ જ્ઞાનોત્તર કાલમ અગ્નિહોત્રાદિ કર્મ અનેક સાધન ઉપસંહારપૂર્વકમ અનુષ્ઠેયમ. કર્તાહમ મમ કર્તવ્યમ इति एव प्रकारक विज्ञानवत है. तो જેમ કોઈ અજ્ઞાની કે કોઈ વ્યક્તિ માને છે કે અગ્નિહોત્ર વગેરે કર્મ મને એનો આદેશ મને કરવામાં આવ્યો છે, એટલે અનેક સાધન સામગ્રી ભેગી કરીને અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. હું એ કર્મનો કરતા છું અને મારે એ કર્મ કરવું જોઈએ. આ પ્રકારનો ખ્યાલ પોતાના વિશે ધરાવે છે એને જ આ કર્મનો આદેશ લાગુ પડે છે. પણ જે જાણે છે કે ન જાયતે મ્રિયતે વા કદાચિત, એટલે કે હું નિર્વિકાર છું, અકર્તા છું, અભોગતા છું, એટલે કે હું કર્મ કરતો જ નથી, એ પ્રકારનો ખ્યાલ જે પોતાના વિશે ધરાવતો હોય તેને પછી આ જ્ઞાન થયા પછી કશું કરવાનું રહેતું નથી. ટૂંકમાં હું કર્મ કરનાર છું, આ કર્મ મારે કરવું જોઈએ, આ પ્રકારનો ખ્યાલ રહેતો જ નથી. કારણ કે હું કર્મ કરનાર છું ખ્યાલ જ રહેતો નથી. ન કિંચિત અનુષ્ઠેયમ ભવતી. એટલે આદેશ જે આપવામાં આવે છે કર્મ કરવાનો, એ તો અજ્ઞાનીને આપવામાં આવે છે, જ્ઞાની પુરુષને આદેશ આપવાનો અર્થ નથી.
ન તું તથા ન જાયતે ઇત્યાદિ આત્મસ્વરૂપ વિદ્યાર્થ જ્ઞાનોત્કાર ભાવી. તો ન જાયતે મ્રિયતેવા કદાચિત, આત્મા એટલે હું જન્મતો નથી, મરતો નથી, નિર્વિકાર છું, અકર્તા છું, અભોગતા છું. આ જ્ઞાન થયા પછી કશું કરવાનું રહે, કારણ કે કરી કોણ શકે? કર્મ કોણ કરી શકે? જે પોતાને કર્મ કરનાર માને છે, કરતા માને છે. કર્મ કોણ કરે? જેને એમ લાગે છે કે આ કર્મ કરવાનો આદેશ મને થયો છે. જે પોતાને શું કે વ્યક્તિત્વનો ખ્યાલ ધરાવતો હોય કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, પુરુષ છું, સ્ત્રી, કંઈક એવી જાતનો ખ્યાલ પોતાની વિશે ધરાવતો હોય, એને જ આમાંનો કોઈક આદેશ લાગુ પડે કે ભાઈ હું આ ઘરનો માલિક છું, મારે આમ કરવું જોઈએ, હું ગૃહિણી છું, મારું આ કર્તવ્ય છે. આમ દરેકને પોતાના વિશે કોઈને કોઈ પ્રકારનો ખ્યાલ હોય છે. આઈડેન્ટિટી. તો ભારતમાં આપણા શાસ્ત્રોએ દરેકને આઈડેન્ટિટી પ્રદાન કરી, એટલે કે પોતાના વ્યક્તિત્વનો ખ્યાલ, હું કોણ છું એ પ્રકારના વ્યક્તિત્વનો ખ્યાલ જન્માવ્યો. તો બ્રહ્મચારી છું એ મને કહ્યું ત્યારે એનામાં પછી આવી જાત હું બ્રહ્મચારી છું. એકવાર એવો ખ્યાલ જન્મ્યો કે બ્રહ્મચારી છું, તો સાથે સાથે એવો પણ ખ્યાલ જન્મ્યો કે ભાઈ તો બ્રહ્મચારીને અનુરૂપ મારે વર્તન કરવું જોઈએ. હું પતિ છું એટલે ભાઈ આઈ ડિક્લેર યુ મેન એન્ડ વાઇફ. પેલો પાદરી કહે કે તું પતિ છે ને આ પત્ની છે, એટલે એકવાર એનામાં આવો ખ્યાલ જન્માવે. ત્યાં સુધી રખડ્યા કરતો તો હવે હું પતિ છું એટલે મારી જવાબદારી થઈ ગઈ, હું પત્ની છું મારી જવાબદારી થઈ ગઈ. આ પ્રકારનું આઈડેન્ટિટી કહો, વ્યક્તિત્વનો ખ્યાલ જન્માવવામાં આવે છે. આપણે ત્યાં આ બાળક 8 વર્ષનું થયું એટલે બ્રહ્મચર્ય દીક્ષા આપવામાં આવે અને એનામાં આ પ્રકારનો અભિમાન જન્મે, ખ્યાલ હું બ્રહ્મચારી છું, માટે મારે બ્રહ્મચર્ય અનુરૂપ જીવન જીવવું જોઈએ, હવે મારે ગાયત્રી મંત્ર કરવો જોઈએ, મારે આવું કર્મ કરવું જોઈએ. એટલે એવો ખ્યાલ જન્માવી અને પછી એ પ્રકારની જવાબદારી ઉત્પન્ન કરે, અને તો જ કોઈ કર્મ કરે. નહીંતર કર્મ કરવાનો ખ્યાલ ના આવે, મારી જવાબદારી નથી. પછી બી તું ગૃહસ્થ છે, તું પતિ છે, તું પત્ની છે, એવું ખ્યાલ જન્મવામાં આવે ત્યારે પછી એ પતિ કે પત્ની અનુરૂપ કર્મ કરવાની જવાબદારીનો ખ્યાલ જન્મે, અને તો જ માણસ એટલે વ્યક્તિ એ પ્રકારનું કર્મ કરી શકે. આમ જીવનની દરેક અવસ્થામાં આ પ્રકારનો ખ્યાલ જન્મવામાં આવે. બ્રહ્મચર્ય, ગાર્હસ્થ્ય, વાનપ્રસ્થ્ય, જે પ્રકારનો ખ્યાલ એ પ્રકારનું કર્મ, એ પ્રકારની ડ્યુટી, એ પ્રકારની ફરજ. બ્રહ્મચારી છું એવું જ્યારે મારામાં ખ્યાલ જન્મે ત્યારે એના અનુરૂપ મારે જીવન જીવવું જોઈએ. બ્રહ્મચારી તરીકે મારી જવાબદારી છે, માટે મારે જવાબદારી ભર્યું જીવન જીવવું જોઈએ, મારે આ પ્રકારનું કર્મ કરવું જોઈએ. ગૃહસ્થ છું એ પ્રકારનું કર્મ કરવું, એવી જાતનો એક જવાબદારીનો ખ્યાલ જન્માવવામાં આવે. એટલે પોતાને લાગે આ કર્મ તમારી ફરજ છે, આમ કર્તવ્ય છે, ફરજનો ખ્યાલ પેલામાં જન્મે. જ્યારે એને કહેવામાં આવે કે તું આ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે, તું હવે પતિ છે, હું પતિ છું તો પેલું આમ કરવું જોઈએ, હું પત્ની છું તો મારે પેલું કરવું જોઈએ. આ રીતે આપણા મનમાં ખ્યાલ હોય અને હોય જ, પણ ત્યારે એ પ્રકારનો ખ્યાલ જન્માવવામાં આવે. કારણ કે શાસ્ત્ર કહે કે ભાઈ તને આ પ્રકારનું તારે કર્મ કરવું એ તારા આધ્યાત્મિક અને વ્યવહારિક વિકાસ માટે આવશ્યક છે. કર્મ કરવાનું માત્ર એવું નથી કે વેઠમાં ઉતરવો. શાસ્ત્ર કર્મનું વિધાન કે આદેશ કેમ કરે? એમ કરવાથી વ્યક્તિત્વનો વિકાસ થાય. કર્મ કરવામાં જવાબદારી લેવી પડે, કર્મ કરવામાં સાવધાની રાખવી પડે, કર્મ કરવામાં અનેક પ્રકારની સામગ્રી વગેરે એકઠી કરવી પડે, અને ત્યારે એ કર્મ છે એનામાં જવાબદારીનો ખ્યાલ પ્રેરે.
એ જવાબદારી, કર્તવ્ય, આ બધા ખ્યાલ છે ને માણસની ઉન્નતિ કરનારા છે. આપણે એમ લાગે શાસ્ત્ર આદેશ ઓર્ડર કર્યા, આદેશ આપ્યા કરે છે, પણ જેને આદેશ આપવામાં આવે છે વ્યક્તિની ઉન્નતિ થાય. ઇમોશનલ મેચ્યોરિટી. આપણી યાત્રા ઇમોશનલ મેચ્યોરિટીની યાત્રા કહી શકાય. ઇમોશન એટલે કે લાગણી, લાગણીના સ્તરની મેચ્યોરિટી કહો, પરિપક્વતા કહો. એટલે માણસ જેમ જેમ જીવનમાં આગળ વધે, એના શરીરને વર્ષો થાય, તેમ તેમ માનસિક રીતે પણ એને એ પ્રકારની પરિપક્વતા કેળવી બનશે. 70 વર્ષનો છે, 10 વર્ષની જેમ. ઘણા લોકો પોતાની ઉંમર છે, પોતાનું સ્ટેટસ કે સ્થાન જે પ્રમાણે નથી વધતા હોતા ને, એવું આપણને લાગે. તો એને એ પ્રકારનો ખ્યાલ કરાવવા કે ભાઈ તું આ ઉંમર છે તારી, તારું આ સ્ટેટસ છે, તારું આ સ્થાન છે, તારો આ મોભો છે, એને અનુરૂપ કર્મ તારે કરવું જોઈએ. હવે ખ્યાલ કોને જન્મે? જે જાણે છે કે માને છે કે હું આ વ્યક્તિ છું, હું કર્મ કરનાર છું, કર્મ કરવું મારી ફરજ છે. પણ જ્યારે આત્માનું વાસ્તવિક જ્ઞાન થાય ત્યારે વ્યક્તિત્વનો ખ્યાલ જ જતો રહે. વ્યક્તિ છું, હવે હું આ ઉપાધિમાં મર્યાદિત છું, ખ્યાલ જ અજ્ઞાનમાંથી જન્મે છે. ઉપાધિમાં અહમ ભાવમાંથી ખ્યાલ જન્મે કે હું વ્યક્તિ છું. ન જાય તે મ્રિયત એવા કદાચિત. જન્મ મૃત્યુ મને નથી, એ તો દેહને છે, ઉપાધિને છે, એવું જે સ્પષ્ટ જાણવામાં આવે ત્યારે પછી હવે એને કોઈ વ્યક્તિત્વનો ખ્યાલ રહેતો જ નથી. અને તો પછી વ્યક્તિને અનુરૂપ કર્મ કરવાની આવશ્યકતા રહેતી જ નથી ને. એને પોતાના વિષયનો ખ્યાલ બદલાઈ જાય ત્યારે બધી જ વસ્તુ બદલાઈ જાય. એ ખ્યાલ બદલાવો એ જ શાસ્ત્રનું કામ છે. તું બ્રહ્મચારી છે એવો ખ્યાલ જન્માવો, તું ગૃહસ્થ છે, વાનપ્રસ્થ છે, સંન્યાસી છે. જો ખ્યાલ જન્મે એ પ્રકારે જવાબદારી જન્મે આપોઆપ જ. તો ન જાય તે ઇત્યાદિ આત્મ સ્વરૂપ વિદ્યસ જ્ઞાનોત્તાર કાલભાવી કિંચિત અનુષ્ઠેયમ ભવતી. હું જન્મતો નથી, મરતો નથી, નિર્વિકાર છું, અકર્તા છું, અભોગતા છું, આ જ્ઞાન થયું. હું કોઈ કંઈ કર્મ કરતો નથી ને કરાવતો નથી. નિર્વ કિંચિત કરો મેથી, હું કંઈ પણ કરતો નથી. આ મેં કહ્યું ને કેટલી વાર કે ભગવાન આ વસ્તુ જ અર્જુનને કહેવા માગે છે. તો અર્જુન ભગવાન ભલે ત્યારે હું સંન્યાસ લઈ કર્મ, ના ના આ જાણ તું, પછી કર્મ કર. એટલે તું કર્મ કરતો જ નથી. હું અકર્તા છું એવું જ્ઞાન જ્યારે થાય ત્યારે પછી કર્મ કરવા માટે કોઈ વિરોધ રહેતો નથી. આ કર્મનો બોજ પેલો શરીરનો થાક લાગે એ મહાન બોજ નથી. માણસ અંદરથી થાકી જતો હોય છે કે મારે કર્મ કરવાનું છે, મારી જવાબદારી છે, ફરજ છે, મને આ ફળ મળવું જોઈએ, પેલું ના મળવું જોઈએ. આ બધી મનમાં ચાલ્યા કરતો હોય ત્યારે એનાથી માણસ થાકી જાય છે. શરીરથી થાકી જાય તો ચાલો એ આરામ લે ને પછી પાછું ચાલુ થઈ જાય. પણ હું તો આ બધી અંદરની ભાંજગર છે ને આપણે થકવી નાખે છે. ભગવાન કે છે ને એ બધા ખ્યાલો ખોટા છે. ના હમ કરતા ન ભોગતા ઇત્યાદિ આત્મૈકત્વ અકર્તૃત્વાદિ વિષય જ્ઞાનાદ અન્યત ન ઉત્પદ્યતે ઇતિ. હું કરતા નથી, હું ભોગતા નથી, એક અદ્વિતીય આત્મા છું, અકર્તા છું, આ પ્રકારનું વિષય જ્ઞાનાદ અન્યત ન ઉત્પદ્યતે. એવું જ્ઞાન ન હોય તો પછી આપણને તો જ કર્તૃત્વનો ખ્યાલ જન્મે. આ જ્ઞાન હોય તો ન જન્મે. આ જ્ઞાન હોય તો કર્મ કરવાનો ખ્યાલ એટલે કર્તૃત્વ ના જન્મે. તો કર્મ કરવાની આવશ્યકતા જતી રહે. આગળ ભાષ્યકાર કહે છે
ય પુનઃ કર્તા અહમ ઇતિ વેત્તિ આત્માનમ તસ્ય મમ ઇદમ કર્તવ્યમ ઇતિ અવશ્યમ ભાવિની બુદ્ધિ સ્યાદ તદપેક્ષયા સહ અધિક્રિયતે ઇતિ તમ પ્રતિ કર્માણિ સંભવંતિ. કયા પ્રકારની વિશેષતા છે? ય પુનઃ કર્તાહમિતિ વેત્તિ. અજ્ઞાની માણસ એમ માને છે કે હું તો કર્મ કરનાર છું, કરતા છું. તસ્ય મમ ઇદમ કર્તવ્યમ. એકવાર હું કર્મ કરનાર છું એ પ્રકારનો ખ્યાલમાં જ્યારે મારો ખ્યાલ હોય ત્યારે આ મારી ફરજ છે એવો ખ્યાલ જન્મવાનો જ. અમારે કરવું જો ખ્યાલ જન્મવાનો જ. જેવો પોતાના વિશે કોઈ વ્યક્તિત્વનો ખ્યાલ જન્મ્યો કે આપોઆપ જ આ મારી ફરજ છે એવો ખ્યાલ એ પ્રકારનો ઉછેર ત્યારે હતો. અત્યારે કદાચ ના જન્મે. આ જમાનામાં કશો ખ્યાલ ના જ જન્મે એવું બની શકે. પણ સામાન્ય રીતે જે હું આ છું એ પ્રકારનો વ્યક્તિત્વનો ખ્યાલ ધરાવતો હોય એ જાણે કે ભાઈ આ સ્થાન મારું છે ને તે સ્થાનને અનુરૂપ મારે કરવું જોઈએ. આ વ્યવસ્થાનો એક અંશ છું, વ્યવસ્થાનો લાભ મળી રહ્યો છે અને માટે મારે વ્યવસ્થાને પ્રદાન કરવું જોઈએ. કર્મ કરવાની પાછળ આ પ્રકારનો ખ્યાલ છે કે એક વ્યવસ્થા મને આ પ્રકારે સતત મારા પર ઉપકાર કરી રહી છે અને મારે વળતો ઉપકાર કરવો જોઈએ. તદપેક્ષયા સ અધિક્રિયતે ઇતિ તમ પ્રતિ કર્માણિ સંભવંતિ. આ પ્રકારનો ખ્યાલ જે ધરાવતો હોય એ આપોઆપ જ કર્મનો અધિકારી બને. એટલે કર્મ કરવાની જવાબદારી એનામાં જન્મે. મારા પર ઉપકાર થઈ રહ્યો છે એવો ખ્યાલ જન્મે એટલે આપોઆપ જ મારે વળતો ઉપકાર કરવો જોઈએ એવો ખ્યાલ જન્મે છે. અને તો પછી તમ પ્રતિ કર્માણિ સંભવંતિ. આ પ્રકારનો ખ્યાલ પોતાના વિશે ધરાવનાર માટે કર્મ એટલે કર્તવ્ય એટલે ફરજ સંભવિત છે. એના માટે જ ફરજ જન્મે. પાછા આગળ કહે છે સચ અવિદ્વાન ઉભૌતો ન વિજાનીતઃ ઇતિ વચનાદ. આવો ખ્યાલ જેનામાં જન્મે કે મને કર્મનો આદેશ કરવામાં આવે છે અને તેથી આ કર્મ કરવાની મારી ફરજ છે એવો ખ્યાલ જેને જન્મે એ કહે છે કે એ તો અજ્ઞાની છે. એટલે એનો અર્થ કે એટલે અજ્ઞાની છે જ આપણે એટલે આ ખ્યાલ જન્મે ખોટું નથી. પણ એ કહે છે કે આ ખ્યાલ જન્મે તો હજી અજ્ઞાન છે. સચ અવિદ્વાન એટલે અજ્ઞાની છે. મારે કેમ કહો છો કે ભાઈ મને આ કર્મ મારે આ કર્મ કરવું જોઈએ એટલું અજ્ઞાની છું કે ઉભૌતો ન વિજાનીતઃ એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌતો ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે. જે પોતાને હણનાર માને છે બીજો પોતાને હણાયામ માને એ બંને જાણતા નથી, બંને અજ્ઞાની છે. અર્થાત જે પોતાને કર્મનો કરનાર માને છે અને બીજો જે એમ માને છે કે ભાઈ પેલાના કર્મનો ભોગ બનું છું એ બંને આત્માને જાણતા નથી. કારણ કે આત્મા કર્મ કરતો પણ નથી અને કરાવતો પણ નથી. એટલે આ ખ્યાલ હોય ત્યાં સુધી માણસ અજ્ઞાની છે. અંતો પછી એણે કર્મ કરવું જોઈએ શાસ્ત્રના વિધાન પ્રમાણે. પછી વિદ્વાન જે છે જ્ઞાની એને મારે શું કહ્યું? વિશેષિતસ્ય ચ વિદુષઃ કર્મ આક્ષેપ વચના કથમ સ પુરુષ ઇતિ.
એટલે ભગવાન જ્ઞાનીને અજ્ઞાની જુદો પાડીને કહે છે. અજ્ઞાનનું વર્ણન કરે છે. ઉભૌ તો ન વિજાનીત, જે પોતાને કર્મ કરનાર માને છે અથવા જે પોતાને બીજાના કર્મનો ભોગ એમ માને છે, એ બંને જાણતા નથી. કારણ કે આત્મા કર્મ કરતો નથી, કરાવતો કોઈને કોઈ કરાવેલું હોય એ જ કર્મનો અધિકારી છે. તો વિદ્વાન વિશેષિતસ્ય એનાથી જુદો પાડીને કહેવામાં આવ્યો. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, એ જ્ઞાની પુરુષ છે, એ કેમ હણી શકે, કેમ ભણાવી શકે, એ કેમ કર્મ કરી શકે, કેમ કર્મ કરાવી શકે. એમ કરીને આવા વાક્યથી ભગવાન કહે છે કે જ્ઞાની પુરુષને કર્મની પ્રેરણા જ ન જન્મે. એ કેવી રીતે કર્મ કરી શકે? પ્રેરણા જન્મે તો કર્મ કરે. પ્રેરણા ક્યારે જન્મે? જ્યારે પોતાની વ્યક્તિ માનવામાં આવતી હોય ત્યારે. હું વ્યક્તિ છું અને માટે આ વ્યવસ્થાનો એક અંશ છું અને આ વ્યવસ્થાનો મને આ લાભ મળી રહ્યો છે, માટે એને મારે અનુરૂપ કર્મ. એવું ક્યારે હું વ્યક્તિ છું ત્યારે? આત્માના જ્ઞાનથી આ વ્યક્તિત્વનો ખ્યાલ જ જતો રહે. હું કંઈ કે છું એ પ્રકારનો ખ્યાલ જ ના રહે. અને તો પછી તમારી કોઈ ફરજ રહેતી નથી, તમારો કોઈ હક પણ રહેતો નથી. જ્યારે ફરજ ના હોય ત્યારે હક પણ ના હોય. એ ઈશ્વરના આશ્રિત થઈ ગયો. એ કશું માંગતો નથી, કોઈ અપેક્ષા રાખતો નથી. સર્વકર્માણી નહીં, મનુષ્ય એ પણ કહ્યું ભગવાન 5મા અધ્યાયમાં કહે છે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. કામનાઓ કહો, અપેક્ષાઓ કહો, બધી આમાં છૂટી ગઈ છે. તો જ્ઞાનનું આ પ્રકારે વર્ણન કરે છે. એનામાં કોઈ ઈચ્છાઓ રહી નથી, અપેક્ષાઓ રહી નથી, અને તો પછી એનામાં કોઈ ફરજ પણ રહી નથી. આ સ્થિતિનું ભગવાન, આ સ્થિતિ પ્રાપ્ત કરવી એને ભગવાન ધ્યેય કહે છે. ન થઈ હોય ત્યાં સુધી કર્મ કરવું, કર્તવ્ય કર્મ કરવું એ આપણા પોતાની પરિપક્વતાનું સાધન છે. કર્મ એ કોઈ વેઠ નથી. આપણે એને વેઠ માનીએ તો જુદી વાત છે ને. હિન્દુસ્તાનમાં એવું જ છે. આમ તો આપણી સંસ્કૃતિમાં ધર્મ એટલે કર્તવ્ય એ આપણી સંસ્કૃતિની વિશેષતા છે. હવે કર્તવ્ય આ નામની વસ્તુ તમે બીજી કોઈ સંસ્કૃતિમાં, એટલે અધિકાર છે અને બીજું કર્તવ્ય છે. બીજી બધી અધિકારની વાત કરવામાં આવે, આપણે કર્તવ્યની વાત કરવામાં આવે. એટલા માટે કે કર્તવ્ય કરે માણસ એટલે અધિકારને આપોઆપ જ પ્રાપ્ત થાય. અધિકાર મને આ મળવું જોઈએ એ તો પછી તમે બીજા પર આધારિત થાય. કર્તવ્ય મારે આ કરવું જોઈએ એ આ પોતાના પર આધારિત છે. તમે કરો એટલે આપોઆપ જ તમને અધિકાર મળવાનો જ છે. આ પ્રકારની વ્યવસ્થા આપણે ત્યાં છે. આપણો સમાજ એટલે વૈદિક સમાજ છે કે વૈદિક વ્યવસ્થા એ અધિકાર પર આધારિત નથી, કર્તવ્ય પર આધારિત છે. રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી. પશ્ચિમમાં રાઇટ્સ આ મારો હક છે અને ભારતમાં આ મારી જવાબદારી છે, મારું કર્તવ્ય છે, મારી ફરજ છે. એટલે કહે છે આગળ, તસ્માત વિશેષિતસ્ય અવિક્રિયાત્મદર્શિનઃ વિદુષઃ મુમુક્ષોશ્ચ સર્વકર્મ સંન્યાસ એવ અધિકારઃ. આ પ્રકારે અજ્ઞાની કરતાં જેને જુદો પાડીને સમજાવવામાં કે વર્ણન કરવામાં આવ્યું છે જેનું વિશેષિતસ્ય અવિક્રિય આત્મદર્શિન, જે પોતાને કરતા ભોગતા માને છે, પોતાને વિકારી માને છે, પણ જે પોતે જાણે છે કે હું અકર્તા છું, અવિક્રિય આત્મદર્શિન, જે અવિક્રિય આત્મા પોતાને અવિક્રિય જાણે છે. વિદુષ સર્વકર્મ સંન્યાસે, હવે એનામાં કર્તૃત્વ રહ્યું જ નથી, માટે બધા કર્મના સંન્યાસમાં અધિકાર છે કે આપોઆપ જ એને માટેની યોગ્યતા પ્રાપ્ત કરી. એને ભાષ્યકાર કે મુમુક્ષોસ છે.
માત્ર જ્ઞાની પુરુષ સર્વ કર્મ સંન્યાસનો અધિકારી છે એટલું નહીં, એ તો સ્વભાવ અધિકારી બની ગયો. પરંતુ એ મુમુક્ષુ અર્થાત જેને આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, હું અકર્તા છું એ પ્રકારનું જ્ઞાન જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, અને આ આત્મજ્ઞાનને મોક્ષનું સાધન કર્યું, અર્થાત જેને આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એવું જિજ્ઞાસુ કહો, એને પણ ભાષ્યકાર કહે છે સર્વકર્મ સંન્યાસનો અધિકાર છે. વિદુષ મુમુક્ષોશ્ચ, એ પોતે આ બધા શ્લોકોમાંથી પોતાનું તારણ છે. ભગવાન કદાચ કહે કે વિદ્વાન તો કર્મ કરતો નથી ને કરાવતો નથી, એટલે વિદ્વાન તો કર્મ સંન્યાસી છે, બરાબર છે. પણ ભાષ્યકાર કહે છે કે જે મુમુક્ષુ છે એવા વિદ્વાન બનવું છે. હવે એ જો એને પણ એ પ્રકારે સંન્યાસનો અધિકાર એટલા માટે છે, શાસ્ત્રમાં એને વિવિધિશા સંન્યાસ કહ્યો કે ભાઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી લીધેલો સંન્યાસ. એ આપણા સ્વામી મહારાજ કહે કે ભાઈ સંન્યાસી ઇઝ ટુ બીકમ સંન્યાસી. સંન્યાસી પણ સંન્યાસી બનવાનું છે. એટલે જે વિવિધિશા સંન્યાસી છે, જેને જ્ઞાન માટે જ્ઞાન પ્રાપ્તિ માટે સંન્યાસ લીધેલો છે, અને વિદ્વત સંન્યાસી બનવાનું છે. એટલે કે જ્ઞાનરૂપ સંન્યાસ બનવાનું છે. હું સંન્યાસી છું એવું જ્ઞાન જ વાસ્તવમાં સંન્યાસ છે. એટલે ભગવાન ભગવદ્ ગીતા એ પ્રકારના સંન્યાસની જ વાત કરે છે. અહીં હમણે કે વિવિધિશા સંન્યાસની બહુ વાત કરી નથી. અંદરથી આપણે થોડું ખાખા કોળા કરીએ તો મળે આપણને. પણ મુખ્યત્વે ભગવદ્ ગીતામાં ભગવાન જે સંન્યાસની વાત કરે એ વિદ્વત સંન્યાસ છે. એ તો આત્માનું સ્વરૂપ જ છે. આત્મજ્ઞાનથી જે પ્રકારનો સંન્યાસ આપોઆપ જ એ પ્રકારે વ્યક્તિ સંન્યાસી બને. ભાષ્યકાર કહે છે કે જ્ઞાન જેને પ્રાપ્ત કરવું છે એને પણ આ પ્રકારનો સંન્યાસ લેવો જોઈએ એવો એમનો આગ્રહ છે, અથવા એવો એમનો એ પ્રકારનો એમનો આદેશ છે કે ઉપદેશ છે. એમ કહો કે તમારે સંન્યાસી બનવું છે, અને તમે તો તમારું જીવન રીતે પણ એને અનુરૂપ હોવી જોઈએ. તમારે વિદ્વત સંન્યાસ બનવું હોય તો તમારે સંન્યાસ, કર્મ સંન્યાસ એ તમારી જીવન રીતિ હોવી જોઈએ. તો જ તમે એકવાર ક્યારેક વિદ્વત સંન્યાસી બનો. બાકી તમે કર્મ કરતા હો, હું કર્મ કરનાર છું એ પ્રકારનો ખ્યાલ ધરાવતો માણસ અકર્તા છો એવું જ્ઞાન પ્રાપ્ત કરવાની સંભાવના ઓછી છે. અકર્તા આત્મા છો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અકર્તૃત્વ, ચાલો હજી મારું જ્ઞાન નથી પણ એટલે હું કર્મનો ત્યાગ કરું તો હું અકર્તા એ પ્રકારનું જીવન જીવું તો છેવટે ક્યારેક કે મારું જ્ઞાન બને. મુમુક્ષોસ છે. ભાષ્યકાર કહે છે કે વિદ્વાન તો સંન્યાસી છે જ, પણ મુમુક્ષુને પણ એ પ્રકારના સંન્યાસનો અધિકાર છે. સર્વકર્મ સંન્યાસ એ અધિકાર હે. જ્ઞાની પુરુષ તો જ્ઞાનના બળથી સંન્યાસી છે. એને કોઈ સંન્યાસનો વિધિ વગેરે કરવાનો નથી. મુમુક્ષ એને વિધિપૂર્વક સંન્યાસ, એટલે બે સંન્યાસ થયા. એક વિદ્વત સંન્યાસ, બીજો વૈધ સંન્યાસ. જ્ઞાની પુરુષ તો પોતાના જ્ઞાનના બળે સંન્યાસી છે, માટે એને કોઈ વિધિમાંથી પસાર થવાની જરૂર નથી. મુમુક્ષુ છે એણે વિધિપૂર્વક સંન્યાસ ગ્રહણ કરે, એ પ્રકારનું જીવન જીવે જે પેલા વિદ્વત સંન્યાસને અનુરૂપ હોય. એમાં શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ આવી જ જાય. અતઃ એવ ભગવાન નારાયણ સાંખ્યાન વિદુષ અવિદુષશ્ચ કર્મિણ પ્રવિભજ્ય દ્વે નિષ્ઠે ગ્રાહયતિ જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ ઇતિ. તો મહારાજ આ પ્રકારનો નિર્ણય આપ કઈ રીતે કરો છો
કે ભગવાન આ પ્રકારનો બોધ આ ગ્રંથમાં આપી રહ્યા છે. એ પ્રકારનું તારણ આપે કઈ રીતે કાઢ્યું તો કહેજો. હતા એટલે તે કારણથી ભગવાન નારાયણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ સાંખ્યાન વિદુષ અવિદુષ્ય કર્મિણ. ભગવાન સાંખ્ય શબ્દ જ્ઞાની માટે વાપરે છે અને યોગી શબ્દ કર્મી માટે વાપરે છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ લોકેસ્મિન દ્વિવિધા પ્રોક્તા દ્વિધા નિષ્ઠા પરા પ્રોક્તા મયાનઘ. એ નિષ્પાપ અર્જુન પ્રારંભમાં સૃષ્ટિના પ્રારંભમાં કે શાસ્ત્રમાં પ્રારંભમાં જ મેં બે નિષ્ઠાની વાત કરી છે કે જે સાંખ્ય છે સંન્યાસી છે એને મળે જ્ઞાન નિષ્ઠા, યોગી છે કર્મ કરવાનો અધિકારી છે મળે કર્મનિષ્ઠા. એ પ્રકારે બેનો વિભાગ કર્યો. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. સાંખ્ય અને યોગી આ પ્રકારના વિભાગ કર્યા. સાંખ્ય એટલે સંન્યાસી, યોગી એટલે કર્મયોગી. પ્રવિભજ્ય આ પ્રકાર વિભાગ કરીને દ્વે નિષ્ઠે ગ્રાહયતી. આ બે પ્રકારની નિષ્ઠાઓ આપણે ગ્રહણ કરાવે છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. કે સાંખ્ય છે એના વડે જ્ઞાન યોગ છે, યોગી છે એના વડે કર્મયોગ છે. હવે આપણે આ પ્રકારનું અર્થઘટન કર્યું. આપની પાસે બીજો કોઈ એના માટેનો પુરાવો કે બીજો કોઈ શું કહેવાય એને સમર્થક, હા બીજું કોઈ સમર્થક છે આપની પાસે કે આપના આ અભિપ્રાયનું સમર્થન કરે? એટલે ભાષ્યકાર અહીંયા આગળ ઉદ્ધૃત કરે છે. તથા ચ પુત્રાય આહ ભગવાન વ્યાસ દ્વાવિમા એવ પંથાનો દ્વાવિમા મત પંથાનો ઇત્યાદિ. તથા જ પુત્રાય આહ ભગવાન વ્યાસ. એટલે ભગવાન વ્યાસ પોતાના પુત્ર સુખદેવજીને આ પ્રકારનો ઉપદેશ કરે છે. તો ઇમૌ અથ પંથાનૌ, આ બે માર્ગ છે. કયો માર્ગ છે? તો કર્મ માર્ગ અને સંન્યાસ સાંખ્ય. તથા ચ ક્રિયાપથશ્ચ એવ પુરસ્તાદ પશ્ચાત સંન્યાસશ્ચ ઇતિ એતમેવ વિભાગમ પુનઃ પુનઃ દર્શયિષ્યતિ ભગવાન. તે પ્રકારે વારંવાર ભગવાન દર્શાવશે. ક્રિયાપથશ્ચેવ પુરસ્તાદ, પહેલાં ક્રિયાનો માર્ગ છે, કર્મ માર્ગ છે, કર્મયોગ છે. પશ્ચાત સંન્યાસશ્ચ, ત્યાર પછી સંન્યાસ છે. એટલે ભગવદ્ ગીતામાં આ બે નિષ્ઠાની વાત કરવામાં આવી. બે નિષ્ઠા નથી પણ એક જ નિષ્ઠાના બે તબક્કા કહી શકાય. પહેલો તબક્કો છે કર્મયોગ, બીજો તબક્કો છે જ્ઞાનયોગ. એ કર્મયોગ જ્યારે યોગ્ય ભાવનાથી કર્મ કરવામાં આવે ત્યારે મનુષ્યનું મન પરિપક્વ બને, રાગદ્વેષથી મુક્ત બને. અને એ રીતે એ કર્મનો ત્યાગ એટલે કર્મમાંથી મુક્ત થવા. એ કર્મની જરૂરિયાત પૂરી થઈ, કર્મનો ત્યાગ કરવો એટલે શું? હવે કર્મની જરૂરિયાત રહી નથી. જ્યારે સાધક કશું કરે ત્યારે એ જરૂરિયાત છે માટે કરે છે. તો આ મુમુક્ષુ છે એ કર્મ ક્યારે કરે? કર્મથી જે લાભ થાય છે એ લાભની જરૂરિયાત હોય ત્યારે. કર્મથી શું લાભ થાય? જ્યારે નિષ્કામ ભાવે કર્મ કરવામાં આવે ત્યારે આપણું અંતઃકરણ રાગદ્વેષથી મુક્ત બને. એટલે જ્યાં સુધી મારા રાગદ્વેષ છે એવું જણાય ત્યાં સુધી આ નિષ્કામ ભાવથી કર્મ કરું. એ દ્વારા જ્યારે મારું મન અંતઃકરણ શુદ્ધ થયું ત્યારે હવે જરૂર નથી, તો પછી સંન્યાસ. આ બે તબક્કા કહેવામાં આવે. ક્રિયાપથશ્ચેવ પુરસ્તાદ પશ્ચાત સંન્યાસશ્ચ.
અમારે ક્રિયાનો માર્ગ કહો, કર્મયોગ કહો, પહેલાં અને પશ્ચાત પાછળથી પછીથી સંન્યાસ. એ તમે વિભાગમ પુનઃ પુનઃ દર્શયિષ્યતિ ભગવાન. આ વિભાગ ભગવદ્ ગીતામાં ભગવાન પણ વારંવાર કહેશે. અતત્વવિદ અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યતે તત્વવિત્તુ નાહમ કરોમિ ઇતિ. અતત્વવિદ અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમિતિ મન્યતે. સર્વકર્મ પ્રકૃતિ એવ કર્માણી ક્રિયમાણાની સર્વશઃ. એટલે પ્રકૃતિ ગુણૈ કર્માણી સર્વશઃ ક્રિયંતે. એટલે 18મા અધ્યાયમાં કહું ને, 3 અધ્યાયમાં કહેશે કે બધા કર્મ પ્રકૃતિ દ્વારા થઈ રહ્યા છે. અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમિતિ મન્યતે. કર્મ કોણ કરી રહ્યું છે? ઉપાધિ કરી રહી છે. આગળ આત્માની સંધિમાં, મારી સન્નિધિમાં કર્મ થઈ રહ્યા છે. આત્મા કોઈ કર્મ કરતો નથી, માત્ર સાક્ષી રૂપ છે. એની સન્નિધિમાં કર્મ થઈ રહ્યા છે. પરંતુ આ દેહમાં ઉપાધિમાં અહંભાવ ધરાવનાર માને છે કે હું કર્મ કરી રહ્યો છું. કર્મ ઉપાધિ કરી રહી છે. ઉપાધિને હું માનનાર કે છે હું કરી રહ્યો છું, સ્વાભાવિક છે. 75ની સ્પીડે આવ્યો. મોટર કાર 75ની સ્પીડે જતી હોય કે હું 75ની સ્પીડે આવ્યો, એટલે એ પ્રકારનો એક અહંકાર હોય ત્યાં તો જ થાય ને. આ તો જાણે એમને કહેવામાં આવતું હશે, પરંતુ આવી રીતે કશાકમાં અભિમાનથી આપણે માનતા હોય કે આપણે કરીએ છીએ. જ્યારે માણસ કહેવું કે કર્મ કરું છું, ત્યારે વાસ્તવમાં ઉપાધિ અહંભાવ દર્શાવે છે. તત્વેતુ મહાબાહો નાહમ કરતા ઇતિ નાહમ કરોમિ. તત્વજ્ઞાની કહે છે હું કંઈ કરતો નથી. નેવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યેત તત્વવિત. અહંકાર વિમૂઢાત્મક કર્તા મન્યતે તત્વયુક્ત મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણાગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. આવું સીધું નથી કહ્યું તત્વવિત્તુ નાહમ કરોમિ ઇતિ. તત્વયુક્ત મહાબાહો ગુણ અને કર્મના વિભાગને જાણનાર તત્વજ્ઞાની આવી આસક્તિ કરતો નથી, અહંભાવ કરતો નથી. તથા ચ સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. 5મા અધ્યાયની અંદર 13મા શ્લોકમાં કહે છે સર્વકર્માણિ મનસા સંન્યસ્ય. બધા જ કર્મનો મનથી ત્યાગ કરીને. હવે જો આ જ્યારે અહીંયા આ વાક્ય ઉદ્ધૃત કરવામાં આવ્યું, એટલે એ વાક્ય કંઈક પ્રશ્નો જન્મ આવે એનો પણ અત્યારે ખુલાસો કરી દે છે. આ શ્લોક આવશે ત્યારે એની વ્યાખ્યા બહુ સંક્ષિપ્ત હશે. અહીંયા વ્યાખ્યા થઈ ગઈ છે આ ચર્ચા દરમિયાન. તથા ચ સર્વકર્માણિ મનસા સંન્યસ્ય. 5મા અધ્યાયનો 13મો શ્લોક. ત્યાં સંન્યાસનું વર્ણન કરવામાં આવ્યું. એ સંન્યાસ યોગ જ છે. 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. હવે આ શ્લોકનો આપ આવી રીતે અર્થઘટન કરો છો કે બધા કર્મનો ત્યાગ કરીને જ્ઞાની સુખમાસ્તે પોતાના દેહરૂપી નગરમાં આરામથી રહેલો છે. સુખથી આરામથી રહેલો છે. હું કંઈ કરતોય નથી અને કરાવતોય નથી. એ પ્રકારના જ્ઞાનથી એ બધા સુખે એટલે બધા પરિશ્રમ વગર આરામથી રહેલો છે. હવે તો આપ એવું કહો છો, પણ કદાચ બધા બીજા લોકો એનું જુદું પણ અર્થઘટન કરતા હોય એટલે કહે છે તત્ર કેચિત પંડિતમ મન્યાહ વદંતે. તત્ર આ વિષયમાં
એટલે કે આત્મજ્ઞાનના વિષયમાં પોતે પંડિત અભિમાન ધરાવનારા, પાંડિત્યનું અભિમાન ધરાવનારા કેટલાક એમ કહે છે આ આત્મજ્ઞાનના વિષયમાં. તો કહે છે જન્માદિ ષડભાવ વિક્રિયારહિત અવિક્રિય અકર્તા એકોહમાત્મા ઇતિ ન કસ્યચિત જ્ઞાનમ ઉત્પદ્યતે યસ્મિન સતિ સર્વકર્મ સંન્યાસઃ ઉપદિશ્યતે. આપણે જ્યારે સર્વકર્મ સંન્યાસની વાત કરીએ છીએ એ કેટલાક પોતાને વિદ્વાન કે પંડિતો માનનારા, પંડિતમ મન્યા, એ પંડિત નથી પણ પોતાને પંડિત માનનારા છે. આપ કેમ કહો છો પંડિત? કારણ કે એ પોતાનું અજ્ઞાન છતું આ પ્રકારના અભિપ્રાયથી પોતાનું અજ્ઞાન છતું કરે છે, છતાં પોતાને વિદ્વાન માને છે. કહે છે જન્માદિ ષડભાવ વિકાર રહિત અવિક્રિય અકર્તા એકોહમ આત્મા ઇતિ ન કશ્ચિત જ્ઞાન ઉત્પદ્યતે. આપ કહો છો એવી રીતે આત્માનું જ્ઞાન જન્મે જ નહીં. આત્મજ્ઞાની એવો શબ્દ પ્રયોગ કરો છો, અર્થાત આત્માનું જ્ઞાન ધરાવનાર, પણ આત્માનું જ્ઞાન શક્ય નથી. બરાબર કહે છે. આત્મા કેવો છે? જન્માદિ ષડભાવ વિક્રિયા રહિત ન જાયતે મ્રિયતવામ જન્મથી મૃત્યુ સુધીના બધા વિકારથી રહિત. અકર્તા, હું અકર્તા છું, એક છું, અદ્વિતીય છું, એ પણ જ્ઞાન જન્મી જ ના શકે. ન કશું ઉત્પદ્યતે, જ્ઞાન જન્મે તો પછી આગળની વાત છે ને. આત્માનું આપણે કહો છો કે જે આત્મજ્ઞાની છે, આત્મજ્ઞાની શક્ય નથી. આત્મજ્ઞાની કોને કહેવાય? જેને આત્માનું જ્ઞાન છે. કયો આત્મા છે? નિર્વિકાર આત્મા છે, અકર્તા અભોક્તા. આત્માનું જ્ઞાન જ થઈ ના શકે. યસ્મિન સતિ સર્વકર્મ સંન્યાસ, સર્વકર્મ સંન્યાસ ઉપદેશ ક્યારે કરવા, કોને ધ્યાન રાખી કરવામાં આવ્યો? જેને આ પ્રકારનું આત્મજ્ઞાન છે એને સર્વકર્મ સંન્યાસનો અધિકાર છે. પણ આત્મજ્ઞાન શક્ય નથી પેલું કહે છે. ચાલો આપણે માનીએ કદાચ કે આત્મજ્ઞાની માટે સર્વકર્મ સંન્યાસનો વિધિ છે કે ભાઈ એને એ પ્રકારની અનુમતિ આપવામાં આવે છે, પરંતુ એ પ્રકારનું જ્ઞાન શક્ય જ નથી. હું નિર્વિકાર આત્મા છું, આ પ્રકારનું જ્ઞાન શક્ય નથી ને. ન કસ્યચિત ઉત્પદ્યતે, હું નિર્વિકાર છું, અકર્તા છું, એક છું, અદ્વિતીય છું, એ પ્રકારનું જ્ઞાન સંભવ જ નથી. એ હોય તો પછી સર્વકર્મ સંન્યાસની વાત કરીએ આપણે. પછી એ જ્ઞાન જ શક્ય નથી, પછી ક્યાં સવાલ રહ્યો? તો ઉત્તર આપે છે ના, એ અભિપ્રાય બરાબર નથી. ન જાયતે ઇત્યાદિ શાસ્ત્રોપદેશ આનર્થક્ય પ્રસંગાત. જ્ઞાન જન્મતું જ ના હોય અને પછી ભગવાન એમ કહે કે ભાઈ ન જાયતે મ્રિયતે વા કદાચિત, તો આ આત્મા આવો નિર્વિકાર છે, જ્ઞાન ધરાવનાર જે છે, કેમ કથમ સ પુરુષ પાર્થ, આવો નિર્વિકાર આત્માનું જ્ઞાન ધરાવનાર હે પાર્થ કેવી રીતે કર્મ કરી શકે, કરાવી શકે? ભગવાન એવું ક્યારે કે આવા નિર્વિકાર આત્માનું જ્ઞાન ધરાવનાર કેવી રીતે કર્મ કરી શકે, કરાવી શકે? એ ભગવાન ક્યારે કે એવું આત્માનું જ્ઞાન જન્મતો હોય તો, પણ ન જન્મતો ભગવાન કહે જ કેવી રીતે? ભગવાન જ્યારે કહે છે કે આ રીતે આત્માનું આ પ્રકારના આત્માનું જ્ઞાન જે ધરાવે છે, કથમ સ પુરુષ પાર્થ, એ અત્યારે એ શ્લોકની ચર્ચા ચાલે છે. હે પાર્થ, એ પુરુષ કે જ્ઞાની કેવી રીતે કર્મ કરી શકે, કરાવી શકે? ભગવાન ક્યારે કે એવું પ્રકારનું જ્ઞાન સંભવ હોય ત્યારે જ કહે ને. એવું જ્ઞાન સંભવ જ ના તો ભગવાન કહે કેવી રીતે કે એવું જ્ઞાન ધરાવનાર કર્મ કેમ કરી શકે? એટલે પછી આવું જ્ઞાન શક્ય જ ના હોય.
અને ભગવાનનો ઉપદેશ કરતા હતો અનર્થક નિરર્થક થઈ ગયો ને. તો આપણને એમ કે જ્યારે ભગવાન કે તારે ન જાય તે સદભાવ વિક્રિયા રહિત આત્માનું તારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, જે જ્ઞાન શક્ય જ જો ના હોય તો ભગવાન જે કહે છે નિરર્થક થઈ ગયો. શાસ્ત્રોપદેશ અનર્થક્ય પ્રસંગાત, શાસ્ત્ર ઉપદેશ કરે છે પણ એ પ્રકારનું જ્ઞાન થઈ શકે નહીં તો ઉપદેશ નિરર્થક થઈ ગયો ને. તો ઉપદેશ તો શાસ્ત્ર જે કહે છે અર્થ વગરનું થઈ ગયું. એવું બની કેમ શકે? એવું જ્ઞાન થતું જ ના હોય તો શાસ્ત્ર કેમ કે આ જ્ઞાન ધરાવનારાઓ છે? એ જ્ઞાન ધરાવનાર સંભવ હોય તો જ શાસ્ત્ર કહે ને. દૃષ્ટાંત આપે છે. યથા ચ શાસ્ત્રોપદેશ સામર્થ્યાત ધર્મ અસ્તિત્વ વિજ્ઞાનમ કર્તુશ્ચ દેહાંતર સંબંધી જ્ઞાનમ ચ ઉત્પદ્યતે. જો બી આપણે જાણીએ શાસ્ત્રોપદેશ સામર્થ્યાત, શાસ્ત્રના ઉપદેશને કારણે જ આપણે જાણીએ કે ધર્મ નામની વસ્તુ, પુણ્ય કોને કહેવાય, પાપ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, એ આપણે સ્વયં જાણી શકતા નથી. કેવું કર્મ કરીએ તો પુણ્ય કર્મ કહેવાય, કેવું કર્મ કરીએ તો પાપ કર્મ કહેવાય. નિર્ણય માટે આપણે શાસ્ત્ર પર આધારિત છે. એ સ્વતંત્ર, કારણ કે ધર્મનું જ્ઞાન મેળવવા માટે બધા જ પ્રકારના પરિબળોનું જ્ઞાન હોવું જોઈએ. તમે કभी ચામડું તો અપવિત્ર રખાય ને એમ કે દૃષ્ટાંત આપે, પણ તમે મંદિરમાં પેલું નગારું તો રાખો જ છો, ચામડું જ છે ને. એટલે તો એ મંદિરમાં નગારું રાખી શકાય કે શાસ્ત્ર કહે છે, બાકી ચામડાનો અડકો તો નવું પડે વગેરે વગેરે. એટલે આ પ્રકારનો અપવાદ ત્યાં બતાવવામાં આવ્યો. શાસ્ત્ર કહે છે માટે બરાબર છે. ટૂંકમાં આ ધર્મ વસ્તુ એવી છે કે જેનો નિર્ણય આપણે આપણી અલ્પ કે મર્યાદિત બુદ્ધિથી કરી શકતા નથી. એ માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. એ તો મીમાંસકો સ્વીકાર એ ધર્મને વરેલા છે. તમે સ્વીકારો છો ને ભાઈ કે ધર્મનું જ્ઞાન આપણે સ્વતંત્રતા પ્રાપ્ત ન કરી શકીએ, એનો નિર્ણય શાસ્ત્ર કરે તો જ આપણે કરી શકીએ. તો જે વસ્તુ ધર્મને લાગુ પડે છે એ બ્રહ્મને લાગુ પડે. યથા શાસ્ત્રોપદેશ સામર્થ્યાત ધર્મ અસ્તિત્વ વિજ્ઞાનમ, કે આ ધર્મ છે, પુણ્ય છે, પાપ છે, એ નીતરે કોને ખબર હોય. એટલે કે શાસ્ત્રનો ઉપદેશથી જાણી શકીએ કે આ કર્મ આવી રીતે કરો તો પુણ્ય કહેવાય, પેલું કર્મ પાપ કહેવાય. એ માટે શાસ્ત્ર જ પ્રમાણ છે ને શાસ્ત્ર સિવાય આપણે કોઈ એનો બીજો એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. તો તેવી જ રીતે કર્તુશ્ચ દેહાંતર સંબંધી જ્ઞાનમ, એટલે પછી મર્યા પછી હું મરવાનો નથી, આ દેહ મરે છે, આત્મા મરતો નથી, વળી પાછું આવું કોને ખબર પડે? પુનર્જન્મ નામની વસ્તુ તો તમે જાણી જ ના શકો ને. માણસ પોતે તો કોઈ નિર્ણય કરી જ ના શકે કે મૃત્યુ પછી શું છે. એટલે પુનર્જન્મ છે નિર્ણય શાસ્ત્ર પરથી જ થાય. આમ પુણ્ય પાપનો નિશ્ચય પણ શાસ્ત્ર પરથી થાય, આ પુનર્જન્મનો નિશ્ચય પણ શાસ્ત્ર પરથી જ થાય. એટલે આપણે તો બધું એમાં જ ઉછર્યા છીએ. એટલે આપણે માટે કોઈ આશ્ચર્ય કે નવીન વસ્તુ નથી, પણ એ નવીન વસ્તુ છે. દુનિયાના મોટા લોકો પુનર્જન્મ સ્વીકારતા જ નથી. પૂર્વ જન્મ સ્વીકારતા અને પુનર્જન્મ સ્વીકારતા. હિન્દુસ્તાનના વૈદિક માત્ર જે ધર્મો છે ને, એટલે વેદમાંથી આવેલા પછી જૈન ધર્મ પણ આવી જાય, બૌદ્ધ ધર્મ પણ આવી જાય, શીખ સંપ્રદાય આવી જાય. અહીં માત્ર કર્મનો નિયમ તમે કહો, પુનર્જન્મ કહો, આ બધું માત્ર આ જ સંસ્કૃતિમાં છે. બીજી કોઈ જગ્યાએ આવો કર્મ છે, ધર્મ છે, આ વસ્તુ છે નહીં. એટલે આવું છે. આપણે કેમ જાય? આપણે શાસ્ત્ર પરથી જ જાણી શકીએ. સ્વતંત્ર નિર્ણય કરી શકતું બીજા બધાને ખબર હોત ને. આમ કર્મના સિદ્ધાંત છે, આ પુનર્જન્મ છે, આ બધી વસ્તુઓ બધાને પોતાને સ્પષ્ટ થતી હોય તો બધાએ સ્વીકારતા હોત ને. બુદ્ધિને બીજા કોઈ સંપ્રદાય સ્વીકારતા નથી.
પૂર્વજન્મ સ્વીકારતા નથી, પુનર્જન્મ સ્વીકારતા નથી, એટલે કર્મ નથી સ્વીકારતા. પુનર્જન્મનો આપણો નિર્ણય કર્મને કારણે છે. જે કર્મ હું કરું છું એનું ફળ મારે ભોગવવાનું છે. આ જીવનમાં જે ફળ ના ભોગવાયા એનું પછી એને મારે ફરી જન્મ લેવો પડે. એનું કારણ એ પ્રકારે એની શું કહેવાય એને એ તર્ક છે. એટલે પુનર્જન્મ છે આ તર્ક સંમત છે. એટલે અને બીજે તો ક્યાંય છે નહીં. એટલે આ બધી વસ્તુઓ શાસ્ત્રથી જ નિશ્ચય થાય. ધર્મ અસ્તિત્વ વિજ્ઞાનમ કર્તુશ્ચ દેહાંતર સંબંધી જ્ઞાનમ તો ઉત્પદ્યતે. શાસ્ત્રના ઉપદેશથી જ આપણને ધર્મનું જ્ઞાન થાય કે આવું કરીએ તો ધર્મ કહેવાય, પેલું તો અધર્મ કહેવાય. એ ધર્મ અધર્મ કોઈ એવી વ્યાખ્યા ને આ કરો ધર્મ કહેવાય. ધર્મ કોઈ કર્મનું નામ નથી. જે વસ્તુ ઘરની અંદર અધર્મ કહેવાય, તલવારમાં લઈને લગાવી દો, એ જ વસ્તુ રણ મેદાનમાં ધર્મ કહેવાય. એટલે કર્મથી નક્કી ના થાય કે ધર્મ છે કે અધર્મ છે. આમ છરો લગાવે તો પેટમાં એ ધર્મ છે કે અધર્મ, એ કોણ લગાવે છે, કયા ઈરાદાથી લગાવે એ બધું નક્કી થાય. એ ધર્મ કોઈ કર્મનું નામ નથી. એટલે બધી વસ્તુ અંદર આવી જાય ત્યારે ધર્મનો નિશ્ચય થાય. એટલે આ ધર્મ છે એનો નિશ્ચય કરવાનો શાસ્ત્ર જોઈએ, પુનર્જન્મનો નિશ્ચય કરવાનો શાસ્ત્ર જોઈએ, પૂર્વજન્મનો નિશ્ચય એ રીતે થાય શાસ્ત્ર જોઈએ, અને પુણ્ય કહેવાય પેલાને પાપ કહેવાય આ બધા મને શાસ્ત્ર જ જોઈએ. તથા શાસ્ત્રાદ તસ્યૈવ આત્મનઃ અવિક્રિયત્વ અકર્તૃત્વ એકત્વાદે વિજ્ઞાનમ કસ્માત ન ઉપદ્યતે ઇતિ પ્રષ્ટવ્યાસ્તે. આ કોને સંબોધન કહેવામાં આવે છે કે ભાઈ આત્માનું જ્ઞાન જન્મે જ નહીં. તો શાસ્ત્રો ઉપદેશ કરે શા માટે? જે જ્ઞાન જન્મી ન શકતું હોય એનો ઉપદેશ શાસ્ત્ર શા માટે કરે? જે વસ્તુ આપણે ન જાણી શકતા હોય સ્વયં એના માટે શાસ્ત્ર પ્રમાણ છે. જેમ કે ધર્મ માટે, પુનર્જન્મ માટે, તેવી રીતે જો એ જ્ઞાન આપણને શાસ્ત્રી થતું હોય તો પછી આત્માનું જ્ઞાન શાસ્ત્ર ઉપદેશ કરે કેમ ન થાય? એ જ્ઞાન ન થતું હોય તો શાસ્ત્ર ઉપદેશ જ ના કરત. કસ્માન ન ઉપદ્યતિ પ્રષ્ટવ્યાસ્તે. એટલે એ વિદ્વાનને હવે તો વકીલો આવે કે મારો વિદ્વાન મિત્ર વગેરે, આમ તો અંદરથી માને છે કે હું મૂર્ખ છે. તેવી રીતે પ્રષ્ટવ્યાસ્તે આ વિદ્વાનને પ્રશ્ન કરવો જોઈએ કે જો આવું ધર્મનું જ્ઞાન શાસ્ત્રે જન્મતું હોય તો આત્માનું જ્ઞાન કેમ ના જન્મે? શાસ્ત્રો ઉપદેશ કરે છે ક્યારે કરે? જ્યારે સંભવ હોય ત્યારે. આપણે જોઈશું આગળ. ચાલો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.